નોખું નોખું છે. મન નોખું, બુદ્ધિ નોખી, ચિત્ત નોખું, પ્રાણ નોખો, ઇન્દ્રિયો નોખી, બુદ્ધિ નોખી. પણ સમજણનો બખિયો લાગી જાય તો આપણે કહીએ ને સમજણનો દોર પકડાઈ જાય. એટલે સમજાય કેનાથી? તો કે સ્થિર બુદ્ધિવાળાથી. સવારમાં આપણા સંતોએ બ્રહ્મ મુહૂર્તમાં ભજન કરવાનું કીધું, એનું કારણ શું? તો કે આખી રાત આપણે આરામ કર્યો હોય ને એટલે બુદ્ધિ ફ્રેશ હોય, પ્રકૃતિ શાંત હોય, આપણને આરામ થઈ ગયો હોય, સ્ફૂર્તિ હોય, આપણામાં તંદુરસ્તી હોય, એટલે બુદ્ધિ વર્કિંગ કરે, તરત જ કામ કરે. પણ તમે આમ, હું તમને કહું, આખો દી મહેનત કરી હોય 12 કલાક, અને પછી એ વેઠાણે તમને કોઈ કહે નાહી ધોઈને ધ્યાનમાં બેસી જાવ, તો શરીર આખું દુખતું હોય, પછી ધ્યાન ન થાય. એટલે આપણા સંતોએ સમજણને વધારવા માટે આ બધા વિજ્ઞાનના પ્રયોગ આપણને બતાવ્યા કે નામ સ્મરણ કર્યા કરો. આપણે કેમ સત્સંગ કરતા હતા તો ખબર પડી કે 2 કલાક કેમ વહી ગઈ. તે દિવસે આપણે સત્સંગ કરતા હતા તો કેમ 2 કલાક ક્યાં વહી ગઈ? 4 કલાક. હા, 4 કલાક લ્યો ભાવેશ્વર લેનમાં. અને તો એમ થતું હતું હજી બોયલા કરીએ, હજી સાંભળવા એમ થતું હજી સાંભળ્યા કરીએ. આનું શું કારણ? તો કે એ એટલો ભાગ સમજણનો મજબૂત થઈ ગયો. એટલે બરાબર ને? એટલે આપણે સમજણ ક્લિયર કરતી જવી. એટલે આખા વખતે એમ કીધું કે ખાલી આમ રતી એક અગ્નિ પેટી જાય, રૂને અડી જાય તો કરોડો ટન ઢગલો રૂનો ખાક થઈ જાય. એમ આપણી અંદર પણ એવું જ છે. સદગુરુના જે શબ્દો છે ને એ તો અંગારા છે, અંગારા. ઓલું કાંઈક છે ને, જીત ખોલું તીત આગ, જૈસી ધૂની અતીત કી જીત ખોલું જબ ખોલું તબ આગ. એમાં ધૂણો સંતોના જે શબ્દો છે એ અંગારા છે, તનખા નથી. ખાલી સ્પાર્ક નથી, એ તો અંગારા છે. જ્યાં પડે ને આ બધું ભસ્મીભૂત કરી નાખે. એટલે કોઈ એને શબ્દના બાણ કીધા, કોઈ એને અંગારા કીધા, પણ છતાં આપણી ધૂણી છે ને એ જલતી નથી. એનું શું કારણ? તો કે સમજણ નથી ને એટલે. માયા નથી અને માયા દેખાય છે, એનું નામ ગેરસમજણ. માયા નથી એ વાત સાચી છે એમ ખબર પડી જાય, અને બ્રહ્મ સત્ય છે એ વાતની પાકી નિષ્ઠા થઈ જાય, અને પછી એમાં સદગુરુનો શબ્દ ભળે ને એવી સમજણ પાકી હોય તો તરત માલિક આત્મારામની જ્યોત જાગે. જાગે ને? ઓલું એક ભજન છે ને કે સંતરે સોહાગી મળ્યા અમને આનંદ ઘડી. આનંદ ઘડી હે તે ભજવારે હરી, મારો સાહેબો સોહાગી મળ્યા આનંદ ઘડી. એ કેમ છે? સંત રે હે સોહાગી મળ્યા આનંદ ઘડી. આનંદ ઘડી હે તે ભજવા હરી, એ મારો સાહેબો સાહેબો એ સોહાગી મળ્યા આનંદ ઘડી. સતના એ શબ્દ મારા ગુરુએ સુણાવ્યા રે. એ જી જ્યોત રે જોતા માયક, એ જ્યોત રે જલી
સાહેબ આખી પેટી પેટાવી દઈએ, પણ રૂની વાઈટ પાણીવાળી હોય, ભીની હોય, અથવા તો દિવેલમાં ભેળી છાશ હોય તો તળતળાટી બોલીને પાછું ઠરી જાય, તળતળાટી બોલીને ઠરી જાય. એટલે સમજણપૂર્વક અને વિજ્ઞાનપૂર્વક એમાંથી છાશ નોખી કાઢીને ઘીને ચોખ્ખું કરવું. એમ આપણી સમજણ ચોખ્ખી થાય તો શબ્દ સદગુરુનો એવો તાકાતવાળો છે કે તરત જ સમજણ જેટલી ચોખ્ખી એટલી માયા બ્રહ્મથી નોખી. આ વાત ન સમજાય તો મનન કરીને તમે લ્યો જોખી, એનો વજન કરો, તોલો. સમજણ જેટલી ચોખ્ખી એટલી માયા બ્રહ્મથી નોખી. આ વાત ન સમજાય તો મનન કરીને લ્યો જોખી. એટલે સમજણ સતત, જો સમજણ એટલી બધી ઝીણી, એટલી બધી બારીક હોવી જોઈએ. આપણે લખતા હોઈએ ને ત્યારે ઘણા માણસો સમજણપૂર્વક લખતા હોય અને ઘણા લખવા ખાતર લખતા હોય, એટલે એના અક્ષરમાં ક્યાંય ફેર ન પડે. ઓલાના અક્ષર કેવા થતા હોય, હરના ચવડા જેવા વાંકા ચૂકા, એકડો ને બગડો ને તગડો ને હાથડો ને બધું હરખું જ લાગે, અને હમણાં મોતીના દાણા જેવા અક્ષર થતા હોય. બીજું એની સમજણપૂર્વક લખતો હોય, લાઈન પણ સીધી થાય વગર લીટીઓ દોરેલી ન હોય તોય, અલ્પ વિરામ, પૂર્ણ વિરામ, આ તે બીજું ત્રીજું બધું. એવી રીતે આપણે આપણા જીવનમાં ગુણાકાર કરીએ, ભાગાકાર કરીએ, બાદબાકી કરીએ, બધું કરીએ તો વાહે શું વધે? હે? શૂન્ય. એમાં આમાં આપણે આગળ વધવું હોય તો આમાં બધું સમજતા વાહે શું વધે? તો કે સમજણ જ વધે, બીજું કાંઈ ન વધે. હે? સમજણ વિના બીજું કાંઈ વધે નહીં. જો તમે સમજણમાં પાકા થઈ જાઓ ને તો સાધના ન કરવી પડે. સમજણ મેળવવી જોઈએ. કેની સમજણ? તો કે બ્રહ્મ વિશેની અને માયા વિશેની, ભગવાન વિશેની અને સંત વિશેની, સદગુરુ વિશેની સમજણ આપણી ક્લિયર હોવી જોઈએ. કલેક્ટર તમે થઈ જાઓ ને પછી તમને કાયમ નક્કી થઈ જાય કે હું કલેક્ટર છું. આપણને કોણે કીધું એ કે ભાઈ તમે કલેક્ટર બની ગયા એમ? બોર્ડે કીધું ને, બોર્ડમાંથી પાસ થઈને આવ્યું ને ટકાવારી સાથે. એમ આપણને સદગુરુએ કહે છે તું આત્મા છો. મને એક જણાએ કીધું હતું કે ઓલાવને તો લખીને માથે સિક્કા મારીને પછી કહે છે. મેં કાલે તને લખી દઉં. કેટલા કાગળમાં લખી દઉં? તું નક્કી કરી રાખજે. લે આપણે એને એમ લખી જ દઈએ, પણ તું પછી ભૂલીશ નહીં ને કે હું આત્મા છું એમ. આપણે તો લખ્યા પછી, વાંચ્યા પછી, અભ્યાસ થયા પછી, અભ્યાસ પછી અનુભવ થયા પછી આપણે ભૂલી જવાય છે. શું કામે? તો કે એમાં સમજણનો અભાવ છે. એટલે આખા ભગતે એટલે કીધું કે સમજણ વિના સુખ નહીં, જંતને વસ્તુ ગતિ કેમ કરી ઓળખાય. જુઓ, આપમાં વસે છે આપણો આત્મા, એનાથી જીવપણું ન જાય. આપણી અંદર જ આત્મા છે ને, બ્રહ્મ છે. આ ઘાટ કેના જેવો છે? તો કે આપણા જ ઘરમાં સૂર્ય ઉગ્યો હોય અને અંધારું આપણને લાગે, એ કેવું થાય? એમ આપણા જ ઘરમાં કરોડો સૂર્યથી તેજસ્વી એવો આપણો આત્મા છે. પાછો આત્મા સ્વયં જ્ઞાની છે, આત્મા સ્વયં સિદ્ધ છે.
આત્મા સ્વયં સર્વવ્યાપક અને સર્વશક્તિમાન છે ને? આ આપણને બધાને ખબર છે. આત્મા અણુએ અણુમાં છે, કણે કણમાં ને રજે રજમાં છે. આમ ક્યાંકથી દુર્ગંધ આવતી હોય, ગેસની વાસ આવતી હોય તો આપણને ખબર પડી જાય ગાડી આવે છે. ક્યાંકથી સારી સુગંધ આવતી હોય, ગુલાબની, મોગરાની ને કસ્તુરીની, કેવડાની, તોય ખબર પડી જાય. તો આત્માનો પ્રકાશની આપણને કેમ ખબર નથી પડતી? આપણને ખબર પડવી જોઈએ. આવો સરસ મજાનો વ્યાપક અને આવો સરસ નિર્મળ આપણી સાથે ને સાથે રહીએ અને એને આપણે ઓળખીએ નહીં. એટલે કબીર સાહેબે એને એમ કીધું કે પાણી મેં મીન પિયાસી, મોહે દેખત આવે હાંસી. માછલું પાણીમાં હોય અને તરસ્યું હોય, ભેંસ પાણીમાં હોય અને તરસી હોય, નાયા કરે, ડૂબકીઓ માર્યા કરે, પેટમાં ખાલી હોય, પાણી ન જાય. એવી આ જીવ દશા. જીવ બહારથી ધર્મને, ભક્તિને, જ્ઞાનને અનુસરે છે, પણ અંદર ઉતરતો નથી. શું કામે? સમજણ નથી. આપમાં વસે છે આપણો આત્મા, એનાથી જીવપણું ન જાય. જીવપણું ક્યારે મટે? તો કે જ્યારે અનહદનું ચિંતન થાય ત્યારે જીવપણું મટે. અનહદ ચિંતવે. અનહદ, હદનું ચિંતન આપણે કરીએ છીએ. કેમ કે હદનું ચિંતન જ કરી શકીએ ને. આપણું ચિત્ત છે એની પણ હદ છે, મનની હદ છે, બુદ્ધિની હદ છે, અંતઃકરણની હદ છે, અહંકારની પણ હદ છે. આ તો અનહદનું ચિંતન. એટલે આ વાક્યને સાંભળીને સારા સારા સાધકો, જ્ઞાની પુરુષો, હું આત્મા છું, આત્મા અનહદ છે, એટલે એવું ચિંતન કરે છે કે હું આત્મા છું. વાત એ સાચી છે, આત્મા તો અનહદ છે, પણ એનું જે ચિંતન આપણે ચાલુ કરીએ છીએ ને એ હદથી થાય છે. એટલે આખા વખતે કીધું કે જીવપણું મટે અનહદ ચિંતવે. અનહદનું ચિંતન એ ક્યારે થાય? તો કે જ્યારે આપણે સદગુરુ પાસે જઈએ. અનહદનો બીજો શબ્દ શું છે? અનાહત. અનાહત એટલે બોલું છું કે અનહદનો અનાહત એટલે અનાહત એટલે નાદ. એ જાગે ને પછી અનહદનું ચિંતન થાય તો જીવભાવ મટે અને શિવભાવ પ્રગટ થઈ જાય. આપણે ગુરુની વાતને બરોબર સમજવાની છે, સમજણને વધાર્યા કરવાની છે. કેમ કે એક્સપ્રેસ હાઈવે રોડ ઉપર ગાડી જતી હોય, કેટલી સ્પીડમાં જતી હોય. હવે એમાં જરાક ક્યાંક સ્ટેરિંગ આમ થઈ જાય તો શું થાય? એવી રીતે આપણા મનનો, આપણી સુરતાનો, આપણા પ્રાણનો, આપણા શરીરનો, આપણી દ્રષ્ટિનો દોરેક સંધાણો હોય અને એમાં એ રોડે ગાડી ચડી હોય ને એમાં આપણે ક્યાંક અપસેટ થઈ જઈએ છીએ. બરાબર? ક્યારેક આપણને ખીચ ચડી જાય, ક્રોધ આવી જાય, ક્યારેક આપણને સંશય થઈ જાય, શંકા થઈ જાય, ક્યારેક આપણને ચિંતા થઈ જાય, ક્યારેક આપણને ભય આવી જાય, ક્યારેક આપણું બધું કમ્પ્લીટ હોય તો કોક આવીને વાતું કરે કે ઓહો ધ્યાનમાં બેસી ગયા ન કી. એટલે એ અપસેટ થઈ જાય. એટલે જે દોર સંધાણો હોય ને એ પાછો ભાંગીને ભૂકો થઈ જાય. એટલે અનહદનું ચિંતન એ નથી. અનહદનું ચિંતન હોય ને તો એ તૂટે નહીં. તો અનહદ ચિંતવે આપે આપને ઓળખાય. આપણો જે આત્મતત્વ છે, બ્રહ્મ સ્વરૂપ છે, એ તમારાથી મોટું કોઈ નથી. સંતો આપણને એ સમજાવે છે
પણ દશા કેના જેવી છે? તો કે ગાયના જેવી. ગાયનું દૂધ ગોવાળીઓ પી જાય, ખેડૂત પી જાય, માલિક પી જાય, અને પોતાને ઘાસ ને ચારો, રજકો ને ગાજર ને ચારો ને ખવડાવ્યા કરે. એમ આપણું દૂધ આપણને મળતું નથી, આપણું જ્ઞાન આપણને મળતું નથી, બીજું બધું મળ્યા કરે, બહારનું બધું. એ સમજણ આપણે એનો વિકાસ કરવો, સમજણનો વિકાસ કરવો. જેટલો સમજણનો વિકાસ એટલો જ જ્ઞાનનો પ્રકાશ. પણ આ નથી થતું એનું કારણ શું છે? સમજણનો વિકાસ નથી થતો, જ્ઞાનનો પ્રકાશ નથી થતો. એનું કારણ શું? તો કે એનું કારણ છે મનનો ચિકાસ. મન એટલું બધું ચીકણું છે, એ ચોંટી ગયું છે માયામાં. ત્યાંથી ઉખડતું નથી. આપણને લાગે એનો એ મન આપણને એમ કે હવે હું બસ એકેય આશા નહીં કરું, પાછું તરત જ કરે. એટલે સંતોએ પોતાના શરીર ઉપર ઘા પડ્યા ને તો એ અપસેટ ન થયા, જતું કર્યું. મહાવીર સ્વામીને હુયા ભોંકવામાં આવ્યા કાનમાં, તો એ સ્થિરતા ન ગુમાવી. કેમ કે એ સ્થિરતાનું જે સેટિંગ કરવું ને, એ સમજણ બહુ મોટું કામ કરે. એમાં બહુ મંથન, એમાં બહુ અભ્યાસ, એમાં બહુ ટાઈમ લાગે છે. એક પ્લેન કેટલા દીએ તૈયાર થાય, કેટલી મહેનતે તૈયાર થાય, કેટલા ખર્ચે તૈયાર થાય, એનો તમે સરવાળો કાઢો ને તો આપણે ગાંડા થઈ જાય. ટ્રેન, આ પાટા, એક ગામથી બીજે ગામ ટ્રેન પહોંચે છે, પણ એનો ખર્ચો કેટલો છે, એની મહેનત કેટલી, એની વાહે માણસો કેટલા, એના સાધન કેટલા, નાનામાં નાની આટલામાં આટલી ખીલીઓ પણ એમાં કામે લાગી છે. અને એ ખડે એટલે કેટલું ખોરવાય. એટલે કહેવત પડી કે ભાઈ આપણી ગાડી પાટેથી ઉતરી ગઈ. એમ નથી કહેતા ઘણા ફલાણા ભાઈની ગાડી જરાક આમ ઉતરી ગઈ તો કરોડ ભૂસ થયું બધું. એક ડબ્બો ખડે, એક વ્હીલ ખાલી ખડે, એની વાહે બીજા કેટલા ડબ્બા ખડે. એવી રીતે સમજણના પાટા ઉપરથી નુરત અને સુરતના દોરમાંથી ચૂકી જવાય છે ને, એટલે આપણું સેટિંગ નથી થતું. એટલે સંતો કહે છે કે એ અપસેટ ન થવા માટે સહન કરો. બધાએ સંતોએ શું કામ કીધું? સંશયો આપણને શું નડે? સંશયને ભક્તિને શું? તો કે એ અહીં રોકે છે. વાસનાને ને ભક્તિને શું? તો કે અહીં રોકે છે, અપસેટ કરી નાખે છે. એટલી ઘણી મન વાસનામાં વયું જાય, એટલી ઘણી મન બ્રહ્મમાં રહેતું નથી. રાગ ને દ્વેષમાં શું વાંધો છે ભાઈ? તો કે નહીં, એ અવરોધ રૂપ છે, એ નિષેધ રૂપ છે, એ સમજણ હોય છે. આપણને ખબર પડે કે આ પાનાથી આ નટ બોલ ખુલે છે ને આ પાનાથી આ નટ બોલ ખુલે છે, બરાબર. એવી જ રીતે એ સમજણ હોવી જોઈએ, તો તમને કોઈ અપસેટ કરી શકે નહીં. પરિસ્થિતિ પણ કોઈ, તમે પરિસ્થિતિના દાસ ન બનો, કોઈ દી નહીં બની શકો. ગુલામ એના બનશો જ નહીં. એટલે એ સાચો ગુરુનો દાસ બની શકે. કોણ બની શકે? તો કે સમજણવાળો. હવે એ ઘરમાં તમે બે જણા છો, જતીન સતી, બેયની સમજણ સરખી હોય તો બે જણા જ્યારે હરખું સેટિંગ કરીને ગુરુની સેવામાં, સમરણમાં, ભજન સત્સંગમાં લાગો તો તરત જ સહેલું થઈ જાય. સાધના બધી કરવી જ ન પડે. એ સમજણ એ મોટામાં મોટું સાધન છે, અને સમજણ એ મોટામાં મોટી સાધના છે. સમજણ એ મોટામાં મોટી સિદ્ધિ છે. સમજણ છે ને એ સાધકની ખરેખરી જનેતા છે, મા છે. અથવા તો એ સમજણ છે ને એ સાચી આપણી બેન છે. ભાઈને બેન ઉપર કેવો પ્રેમ હોય? ભાઈને બેન ઉપર પ્રેમ હોય?
હોય 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 ને? પછી બેનને ભાઈ ઉપર કેવો પ્રેમ હોય? હે? વધારે હોય ને? બેનને વધારે પ્રેમ હોય કે ભાઈને? બેનને વધારે હોય ને? એમ સાધકની બેન છે સમજણ. સાધકને સમજણ ઉપર બહુ પ્રેમ નથી, થોડો થોડો છે, જાણવા પૂરતો. પણ જો બરોબર સરખું સમજાઈ જાય ને, જો ભાઈ ખરેખર બેનનો થઈ જાય તો બેનના આશીર્વાદ ઢગલા મળ્યા જ કરે સમજણના. ભક્તિ માં છે અને સમજણ છે ને એ ભક્તિ માની દીકરી છે, ધર્મ પિતા છે અને વિવેક ભાઈ છે. વિવેક છે ને એ આપણો ભાઈ છે. એટલે અનહદનું ચિંતન જ્યારે થાય ત્યારે જ અનહદ ઓળખાય. અનહદનું ચિંતન કરતા કરતા જ અનહદ ઓળખાય. અનહદનું ચિંતન કરતા કરતા જ અનહદમાં જવાય. પણ અનહદ સ્વરૂપ દેખાતું નથી, એ વાણીમાં આવતું નથી, મનમાં આવતું નથી, બુદ્ધિમાં આવતું નથી, એ ચિત્તમાં આવતું નથી, એ વિચારોમાં આવતું નથી, નથી પ્રાણમાં આવતું કે નથી ઇન્દ્રિયોમાં આવતું. તો એનું ચિંતન કરવું કેમ? તો કે અનહદ સ્વરૂપે સદગુરુને ચિંતવો એ પ્રત્યક્ષ છે. જો ઓલું જે નિર્ગુણ નિરાકાર બ્રહ્મ છે, અનહદ છે, એ આપણી આંખમાં ના આવે, પણ ગુરુની મૂર્તિ છે એ દ્રષ્ટિમાં આવે. દર્શન ભાવ જો હોય તો એ દેખાય. તો એ ગુરુની મૂર્તિનું ચિંતન તમે કરો છો ને, એ અનહદનું જ ચિંતન છે. ગુરુ મૂર્તિનું તમે જે ચિંતન કરો છો એ અનહદનું જ ચિંતન છે. એનું જે મંથન કરો છો એ અનહદનું જ મંથન છે. એનું મનન એ અનહદનું જ મનન છે. કેમ કે ગુરુમાં બીજું કાંઈ નથી, અનહદ સિવાય બીજું કાંઈ નથી. અને એવી સમજણ પાકી થવી જોઈએ. એટલે આપણે પહેલાં તો એ સમજી લેવું. ક્યારેય આપણને આમ આંચકો આવી જાય ને મનમાં, ક્યારેક આંચકો આવે, ક્યારેક ક્રોધ આવે. આગળના સંતો પહેલે ધડાકે બોધ આપતા શિષ્યને અધિકારી બનાવવા માટે, ત્યારે કયો ગુણ પકડાવતા એને? સર્વપ્રથમ શું શીખવાડતા ખબર છે? જો આપણે વાંચવાવાળા બહુ છે લોકો, પણ ખબર ન હોય. પ્રેક્ટિકલ વાત તમે પૂછો તેને ખબર ન હોય. તમને ખબર છે? હા, પછી તમને ખબર છે? તમને ખબર છે? તમને ખબર છે? તમને કોઈને ખબર નથી ને? પેલા ક્રોધને મારવાની વાત બધાય સંતો એના ભગતને એમ કે જો હું તને ચરણમાં લઉં પણ ક્યારેય ઊંચા અવાજે બોલાય નહીં, ક્રોધ ન કરાય. કેમ કે ક્રોધ છે ને એને કબીર સાહેબે અગ્નિથી પણ તેજ કીધો છે. કોણ પવનથી પતલા, એવું કંઈક છે ને? હે? કોણ પૃથ્વીથી ભારી, કોણ અગ્નિથી તેજ છે, કોણ કાજલથી કારી.